વડોદરાના નવાપુરા પોલીસ મથકે આગામી ગણેશોત્સવ અને દશામાના તહેવારો પૂર્વે શાંતિ સમિતિની બેઠક યોજાઈ। વડોદરા શહેરમાં આગામી ગણેશોત્સવ અને દશામાના તહેવારોની ઉજવણી શાંતિપૂર્ણ અને સુમેળભર્યા વાતાવરણમાં સંપન્ન થાય તે હેતુથી નવાપુરા પોલીસ મથક ખાતે એક મહત્વપૂર્ણ શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વિશેષ બેઠક આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ અશોક રાઠવાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી, જેમાં ધાર્મિક ઉત્સવો દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો। આ સંકલન બેઠકમાં વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13 અને 14ના સ્થાનિક કોર્પોરેટરો, વિવિધ ગણેશ મંડળોના પ્રતિનિધિઓ તેમજ વિસ્તારના સામાજિક અગ્રણીઓએ ખાસ હાજરી આપી હતી। ચર્ચા દરમિયાન તહેવારોમાં ભીડ નિયંત્રણ, ટ્રાફિકનું સુચારુ વ્યવસ્થાપન અને જાહેર સુરક્ષા જેવા અત્યંત મહત્વના મુદ્દાઓ પર વહીવટીતંત્ર અને નાગરિકો વચ્ચે સઘન ચર્ચા કરવામાં આવી હતી। આ પ્રસંગે એસીપી અશોક રાઠવાએ તમામ ઉત્સવ સમિતિઓને કાયદાકીય માર્ગદર્શિકાઓનું પાલન કરવા અને કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં પોલીસ પ્રશાસન સાથે સતત સંકલન જાળવી રાખવા અપીલ કરી હતી। બેઠકમાં ઉપસ્થિત વિવિધ મંડળોના પ્રતિનિધિઓ દ્વારા તહેવારોની ઉજવણી સંદર્ભે રચનાત્મક સૂચનો અને સ્થાનિક સ્તરના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા, જેના સકારાત્મક ઉકેલ અને સંપૂર્ણ વહીવટી સહયોગની ખાતરી પોલીસ તંત્ર દ્વારા આપવામાં આવી હતી। અંતમાં તમામ પક્ષોએ પરસ્પર ભાઈચારો, કોમી એકલાસ અને શાંતિના વાતાવરણમાં આગામી ધાર્મિક ઉત્સવોની ઉજવણી કરવાનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો, જે શહેરની સામાજિક સમરસતાને વધુ સુદૃઢ બનાવવાની દિશામાં એક સકારાત્મક પગલું બની રહેશે। આગામી સમયમાં શહેરમાં મહત્વના તહેવારો ઉજવવામાં આવશે અને એમાં કરીને જે દશામાનો તહેવાર છે કે દશામાના વ્રતની અહીંયા ઉજવણી કરવામાં આવે છે અને નેક્સ્ટ મંથમાં જે સપ્ટેમ્બરમાં છે એ ગણપતિ આગમન યાત્રા છે। ગણપતિ જે ગણેશ ચતુર્થી અને ગણપતિનો જે તહેવાર છે આપણે ત્યાં હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે। તો એના કેટલાક સુપ્રીમ કોર્ટના ગાઈડલાઇન્સ હોય છે, પોલીસ કમિશનરના જાહેરનામા પડેલા હોય છે। અત્યારે દશામાં આગમન છે એને રંગેચંગે દરેક વિસ્તારમાંથી થઈ રહ્યું છે, તો એમાં જે આયોજકો છે એમણે કઈ કઈ કાળજી રાખવાની છે, ગણપતિ આગમન વખતે આયોજકોએ કઈ કઈ કાળજી રાખવાની છે કે જે એમની મૂર્તિની સાઇઝ છે એ 9 ફૂટ કરતાં વધારે ના હોવા જોઈએ, કેમિકલ કલર્સ ના હોવા જોઈએ, માટીની મૂર્તિઓ હોવી જોઈએ અને દશામાં આગમનમાં પણ જે મૂર્તિની સાઇઝ છે એ ડિફાઇન હોવી જોઈએ, એના વિસર્જનનો રૂટ છે એ ક્લિયર હોવા જોઈએ, તેમજ દરેક પોલીસ સ્ટેશનમાંથી જે જ્યાં બી રૂટ આવતો હોય ત્યાંથી આપણે પરમિશન લીધેલી હોવી જોઈએ। તેમજ ડીજેના જે નિયમો છે ડેસિબલ પ્રમાણે 10 વાગ્યા પહેલાં ડીજે બંધ થઈ જવા જોઈએ અને સાઉન્ડ લિમિટ કરવા એ ડીજે વધારે ના જોઈએ। એ સંદર્ભે અત્યારે દશામાના આયોજકો છે તેમજ ગણપતિના આયોજકો છે એમને બ્રીફિંગ કરવા માટે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે।